હેલો ગુડ મોર્નિંગ મહાદેવ. જો સવારે વહેલો 5 વાગ્યાનો સીન છે. ધ્રિયા ઉઠી ગયેલી મારી જોડે, એટલે એ રડ કરતી હતી. એટલે ધીરો કે હું કરી દઉં છું. છેલ્લું ફિનિશિંગ થોડું ખાલી મેં કર્યું છે. અને આ બધું જો ભાભી આવ્યા છે. પેલીને નવડાઈને હજી હું તૈયાર નથી થઈ, એ બંનેને તૈયાર કરી દીધી છે. બપોરનું 12 વાગી ગયા છે, પણ હજી મારા કોઈ ઠેકાણા નથી. મેં બંનેને તૈયાર કરી દીધી છે. અને મહેમાન આવેલા, મેં કીધું ચાલ બધાને બહાર જય શ્રી કૃષ્ણ કે માંડ સમજાવી. તો મારી આંગળી પકડીને બહાર લાવી અને બધાને હવે હેન્ડશેક કરીને પછી હેપી ન્યુ યર કહે છે. મેં કીધું પગે લાગ જય શ્રી કૃષ્ણ કર. અને એ લોકો ગયા એટલે જો મસ્ત કોઈને જેને ખાવો એ ખાય. અમે મુખવાસ ખાઈ લીધો. એટલે એ મસ્ત એ મુખવાસ ખાધી હતી. ને આ બાજુ હું તૈયાર થઈ ગઈ છું. ને મેં એને એવું કીધું કે આપણે જયશ્રીમાના ઘરે જવાનું છે. પેલીને વાલ કરવું છે ને આને નથી ગમતું. એટલે ફટાફટ ભાઈ કે આ ચાલો ફટાફટ એમ પાછી જોઈએ છે કે મમ્મી આવે છે કે નહીં. અને આ બાજુ મેં મસ્ત નીકળી ગયા મમ્મીને ત્યાં જવા માટે. અને એવી મસ્ત બપોરે ઊંઘ બી ચડી હતી, જવું બી હતું, બધું ભેગું હતું. ને આટલા દિવસનો થાક બી, પણ અમે પહોંચી ગયા. ને ત્યાં જવાનું કંઈ ખરક જ અલગ હોય. ને બસ મસ્ત શાંતિથી બેઠા હતા. ને એ બંને ચંપાઓ આખા ઘરમાં ફરતી હતી. અને મમ્મીને એવી મસ્ત મહેમાનગતિ માણતી હતી ને, અલગ ખુરશી લઈને પાછી બેસી ગઈ ચંપાઓ. અને જે અમને આપે ને બધું એમને પાછું અલગ આપવાનું. અને હવે જો બધાને પગે લાગે છે. મેં તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ કરો. બધાને પગે લાગે છે. જો પેલી હાથથી લાગે છે. આ જો મેં તું નીચે પગે લાગે એવી રીતે નહીં ઊભા. એટલે પછી નીચે પગે લાગે. જો હવે જો પપ્પાને લાગે છે. જજે પપ્પા હમણાં તો એટલું મસ્ત લાગશે ને, એકદમ પરફેક્ટ. બધાને પગે લાગ્યું. અને પાછું એમનું જન્નત મળી ગયું, આઈસ્ક્રીમ મળી ગયું. પણ ખાધેલો નહીં, થોડોક જ ખાધો. પછી મજા આવી એટલે એ પી લીધી. એટલે મૂકી ગઈ, સારું તો ભૂલી ગઈ નહીં. એ દાદા જોડે શેરિંગમાં ખાધી હતી. અને આ બાજુ પપ્પાની ચા ઠંડી થતી હતી એટલે એની રાહ જોતા હતા. બંને જણી છેલ્લે પાછી આવી કે નાસ્તામાં શું છે. અને પપ્પા મસ્ત ડાકોરની વાત કરતા હતા, પેલી ભાત લૂંટવાની જે પ્રથા છે ને એની. અને અમે બધા શાંતિથી સાંભળતા હતા. અને ફાઇનલી પાછો સુવાનો ટાઈમ થઈ ગયો. એટલે પેલી ગઈ બા જોડે વાલ કરવાના. અમે મેં તો ચાલો મસ્ત એક ફોટા પાડી લઈએ. અને હા અમે બંનેના તો હોય જ ભાઈ જોરદાર ફોટા. અને પાછો સાંજનો ટાઈમ થઈ ગયો, હું રસોડામાં આવી ગઈ. અને જો મારી હેલ્પમાં કોણ હતું, મસ્ત એ પૂછાડવાની તૈયારી કરતા હતા. અને હું આ બાજુ પરોઠા કરતી હતી. અને મારા પરોઠા થઈ ગયા, એમના પૂછાડા બી બસ થવા આવતા. અને એટલા મસ્ત થયા હતા. અને અમે મહેમાનની રાહ જોતા હતા કે હવે આવે એટલે અમે બેસીએ શાંતિથી. અને જો ફાઇનલી બધા આવી ગયા છે. મહેમાન આવે એટલે ઘરમાં કંઈક અલગ જ આમ રોનક લાવે, એવી મજા આવે ને. અને એમાં બી બધા બાલવાટિકા જેવા છોકરાઓ ભેગા થઈ ગયેલા. મસ્ત બાલવાટિકા ખોલ્યું ને એવું જ લાગતું હતું. ને હવે આઈસ્ક્રીમ વિતરણ થતું હતું. છેલ્લે જો બધાને હવે આઈસ્ક્રીમ આપે જ ચંપા આની બેસ્ટ ફ્રેન્ડ જોડે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયેલી. અને ફાઇનલી અમે બધા શાંતિથી બેઠા. આ રીતનો અમારો નવા વર્ષનો પહેલો દિવસ ગયો. બાય બાય મા.